જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, અત્યારે આ વિશ્વમાં એકમાત્ર દાદા ખાચરનો દરબારગઢ એવો છે કે સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ પ્રસાદીની વસ્તુઓ છે. ભગવાનના સંબંધથી બધું નિર્ગુણ થઈ જાય, પણ સંબંધવાળું પૂરેપૂરું ટકી રહેવું અઘરું છે ને. ત્યારે આના એક એક રજકણને જ્યારે મહારાજનો સંબંધ થયો છે, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા જ આ દિવ્ય પરમહંસોની સભા છે. સારંગી, વાયોલિન સંતો વગાડે છે, આ પ્રેમાનંદ સ્વામી ન કહી શકીએ? પણ ભજનાનંદ સ્વામીની વાત આવી. અમારે પાંચુબાઈના ઓરડામાં બેઠા છે, ભજન સ્વામી બેઠા છે. દેશ દેશના હરિભક્તો જેમ આવે એમ આટલા પ્રેમથી ખેંચાઈને તમે પધાર્યા છો. ત્યારે એક સરસ પદ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના અત્યંત કૃપાપાત્ર, સદવિદ્યાના તંત્રી એવા પરમ પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી બહુ સરસ ગઢપુર મહિમાનું પદ બનાવ્યું છે. તાળીઓ પાડીને, કડતાલ હોય તો આપજો, 5 મિનિટ ઊભા થઈ નાચી લઈએ. આ દાદાના દિવ્ય દરબારગઢના મહિમાના એ પદનું ગાન કરીએ. હો ધન્ય ધન્ય દરબાર દાદાનો, સંતોનો ઉતારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો, સંતોનો ઉતારો રે. હો રમ્યા જનાને ભમાજિયાને ભમાજિયા, પુરુષોત્તમ પ્રભુ પ્યારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો, સંતોનો ઉતારો રે. ઉત્તર દક્ષિણ દ્વારો સુંદર, પૂર્વ પશ્ચિમ દ્વાર શોભે રે. ઉત્તર દક્ષિણ દ્વારો શોભે, પૂર્વ પશ્ચિમ દ્વાર શોભે રે. ઓ લીંબ તરુની શીળી છાયા, લીંબ તરુની શીળી છાયા, લીંબ તરુની શીળી છાયા, રખતા મન લોભે રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો, સંતોનો ઉતારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો, સંતોનો
સભાસજી શ્રીનાથે રે ધન્ય ઓરણા ધન્ય ઓસરી સભા સજી શ્રીનાથે રે હે વચનામૃત રસ પાન કરાવ્યું વચનામૃત રસ પાન કરાવ્યું વચનામૃત રસ પાન કરાવ્યો સંત જન રાખી સાથે ધન્ય દરબાર દાદાનો સંતોનો તારો રે ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો તારો રે જય કૃષ્ણ सरिये संत पंक्तियों पे श्री हरि पीर से हाथे रे ओ सरिये संत पंक्तियों पे श्री हरि पीर से हाथे रे તમને ખબર છે કઈ ઓસરીએ પંક્તિ થતી? આ જે ઓસરી છે ને અહીં સંતોની પંગત થતી અને જૂના સંતો કહેતા કે આ જે થાંભલી છે ને ત્યાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ઉપર મહારાજે દૂધપાકની ડોલ રેડેલી. ઓસરીએ સંત પંક્તિઓ पे श्री हरि पीर से हाथे रे ओ सरिये संत पंक्तियों पे श्री हरि पीर से हाथे रे हे नाना पाड़े ठाम संताड़े नाना पाड़े ठाम संताड़े नाना पाड़े ठाम संताड़े तेने तेरेड़े माथे धन्य धन्य दरबार दादानो संतोनो तारो रे धन्य धन्य दरबार दादानो संतोनो तारो रे हो गोपीनाथ रूप श्री जी शोभेल बंसीली दी हाथे रे गोपीनाथ रूप श्री जी शोभे बंसी लेते हाथे रे गोपीनाथ रूप श्री जी शोभे बंसीली दी हाथे रे गोपीनाथ रूप श्री जी शोभे बंसी लेते हाथे रे हे आटी पगनी वाली उभा હૃદયમાં ધ્યાન ધરજો આટી પગની વાળી ઉભા आटी पगनी वाले ઓ उभो રાધાજીની સાથે धन्य धन्य दरबार दादानो संतोनो तारो रे धन्य धन्य दरबार दादानो संतोनो तारो रे તીરથના દર્શન કરીને ચિત્તે ચિંતવન કરશે રે तीरथना दर्शन करिने चीते चितवन करशे रे ઓ લક્ષ્મી નારાયણ દાસ કહે તેના लक्ष्मी नारायण दास कहे ઓ સંતપ શ્રીજી હરશે धन्य धन्य दरबार दादानो संतोनो तारो रे धन्य धन्य दरबार दादानो संतोनो तारो रे धन्य धन्य दरबार दादानो संतोनो तारो रे
ધન્ય ધન્ય દરબાર દાદાનો, સંતોનો ઉતારો રે. સ્વામિનારાયણ ભગવાને પોતાના અને પોતાના વાલા સંતોના યોગથી આ દરબારને માત્ર કાઠિયાવાડનું નહીં પણ સમગ્ર સત્સંગનું કેન્દ્ર બનાવી દીધું. 50 કોટી યોજન પૃથ્વીની અંદર આ એક ભાગ એટલો પુણ્યશાળી છે કે 25 વર્ષ સુધી જગતનો નાથ અહીં અડવાણે પગે વિચર્યા છે. દાદાનો આ દરબાર ગઢી એટલે વાલા સંતોની હરણખળી. દાદાનો દરબાર ગઢ એટલે પ્રેમનો ઘોઘવતો મહાસાગર. દાદાનો આ દરબાર એટલે અવિરત વહેતી વચનામૃત રૂપી જ્ઞાનની ગંગા કહો, કસોટીનો ગઢ કહો કે પછી નિશ્ચયનું કેન્દ્ર કહો. યત્ર પ્રવિષ્ટો સકલોપી જંતુ આનંદ સચ્ચિત ઘનતામ ઉપૈતિ. ગમે એવો રાગી ભોગી જીવ અહીં આવે, કોઈ પણ બહાને આવ્યો હોય પણ એને પુરુષોત્તમ નારાયણનો સંબંધ થાય, અક્ષરધામનો અધિકારી બને. સાધક અને સાધનાશીલ જીવોની પણ સાધનાને ફાઇનલ ઓફ તો ક્યાં મળતો? દાદાનો આ દરબારગઢ. હમણાં આપણે પ્રેમ ભાવથી ચરિત્રો જે સાંભળતા હતા, કેવો લીલા રસ અહીં વહ્યો છે. શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંધમાં બ્રહ્મસ્તુતિ આવે છે. કોઈ કહે કે ભાગવતના 18,000 શ્લોકમાંથી 3 શ્લોક સાર રૂપે કાઢવા હોય તો એમાં આ શ્લોકને અચૂક સ્થાન મળે એવો શ્લોક. જીવન મુક્તના લક્ષણ વ્યાસ મહારાજે આ શ્લોકમાં લખ્યા છે. જીવનમાં સદાય કાળજે તત્તેનું કંપામ સુસમીક્ષમાણ. તત્તેનું કંપામ સુસમીક્ષમાણ ભુંજાનયેવાત્મકૃતં વિપાકમ. જીવનની પ્રત્યેક ક્ષણમાં તત્તેનુકંપા, પરમાત્માની અનુકંપાને જુએ. જીવન મુક્ત છે. છતાંય કંઈક સુખ દુઃખ આવે છે તો એ મારા કર્મના ફળ રૂપે ઈશ્વર ઈચ્છાથી મળે છે. આ બીજું લક્ષણ. અને ત્રીજું લક્ષણ અદ્ભુત છે. દ્રગવાગ વપુર્ભેર વિદધન નમસ્તે જીવેશયો મુક્તિ પદે સદાય ભા. અહીં રહ્યા થકા પણ મુક્તિના પદનો દાય એટલે હિસ્સો, એનો અધિકારી બની જાય. કોણ? દ્રગવાગ વપુર્ભીર વિદધન નમસ્તે. મન, કર્મ અને વચને કરીને ભગવત પરાયણ રહે. આ દરબાર ગઢની અંદર મહારાજે એવી લીલા વરસાવી છે. એક એવો લીલાનો સ્રોત શરૂ કર્યો કે સવારથી ઉઠે ત્યારથી લઈને સાંજ સુધી બસ એક જ ચિંતન બધાના હૃદયમાં હાલતું હોય. મહારાજને કેમ હશે? મહારાજ શું કરતા હશે? મહારાજ કેમ રાજી થાય?
અને એના પડઘમ હજુ શાંત થયા નથી. આપણે 2 દિવસથી અહીં છીએ, તમને અનુભૂતિ થાય છે? અચ્છા તો ભાવ સે બોલો જય સ્વામિનારાયણ. સવારના 4 વાગ્યાથી લઈ અને રાત્રિ સુધી જે દિવ્યતાની અનુભૂતિ આપણને મળે છે, તમને નથી લાગતું આજ પ્રગટ પરચો છે? સ્વામિનારાયણ ભગવાન ગઢડા પધાર્યા. પ્રારંભના દિવસોમાં મહારાજ મોટી ડેલીવાળા જીવા બાપુ એને ડેલીએ પણ રહેતા. એમના 2 દીકરી હતા, અમુલાબાઈ અને અમરીબાઈ. ઉત્તરાદા બારના ઓરડાને ત્યાં મહારાજને ઉતારો આપતા. ખૂબ સરસ પ્રભુ માટે થાળ બનાવ્યા. મહારાજને માટે દૂધ, ચોખા અને સાકર અને ભાતલું બનાવ્યા. સવારમાં ગરમ ગરમ રોટલા, એમાં માખણને ઘી નાખે અને ભાતલું કહેવાય, ભાત. પ્રભુ માટે થાળ તૈયાર કર્યા. મહારાજ જમ્યા છે. દર્શન કરવા માટે જીવા ખાચર તો હતા, એભલ ખાચર આવ્યા, સાથે મૂળું ખાચર હતા. મહારાજ જે દૂધ જમતા હતા, સાકર અને ચોખા વાળું, એટલે પ્રભુ રાજી થયા. એટલે મહારાજે કટોરો પ્રસાદીનો આપ્યો, લ્યો જીવા ખાચર. એટલે જીવા ખાચરે વળી બુદ્ધિ વાપરી, મહારાજ પેલું ભાતલું આપો ને, પેલો રોટલાનો કટકો એ બરાબર, આ એઠું નહીં ફાવે. એમ તો નહીં બોલ્યા, પણ મહારાજ આ ભાતલું આપો એમ. એટલે મહારાજે રોટલાનો કટકો આપ્યો. એભલ ખાચરામાં હાથ જોડીને બેઠેલા, એનું મન કે મને પ્રભુ જો આ દૂધ આપે તો મારા ભાગ્ય. એટલે મહારાજ કહે, એભલ બાપુ આ દૂધ તમને ચાલશે? અરે પ્રભુ આપો ને. એટલે મહારાજે કટોરો એને આપ્યો. ભાગ હોય એને મળે ને. મહારાજે જીવા ખાચરને પૂછ્યું કે તમે આ દૂધની ના શા માટે પાડી? જીવા ખાચર કે મહારાજ, એઠું દૂધ ખાઈને એ તો દૂધ ભાઈ કહેવાય. મહારાજ કહે, તો એભલ ખાચરે અમારી પ્રસાદી લીધી, માટે આજથી એભલ ખાચર અમારા દૂધ ભાઈ ઠર્યા. તો હવે બાપુ અમારે ત્યાં રહેવું પડશે, અમારા ભાઈ તો. એભલ ખાચર કહે, મહારાજ તમે તો મારા પિતા છો ને પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ છો, માટે મારા ભાગ્ય કે અનેક જન્મના પાપને બાળનારો મને તમારો પ્રસાદ મળ્યો. મહારાજ કહે, તમે અમારો આટલો મહિમા સમજો છો ને, તો હવે તમારે ત્યાં જ રહેવું પડશે. મહારાજ દાદાના દરબારમાં રહેતા. તથા કરો તસ્ય સેવા સાનુગસ્ય નૃપો યથા. શતાનંદ સ્વામીએ લખ્યું કે અભય રાજા તથા અકરોત તસ્ય સેવા. એક સેવા એવી વસ્તુ છે કે એના દ્વારા આપણે સામેવાળાના દિલ સુધી પહોંચી શકીએ. વ્યવસ્થા આપો, લાખો કરોડો રૂપિયા આપો, પ્રશંસા કરો, પણ આ બધી વસ્તુ દિલ સુધી નથી પહોંચાડતી. ઘણી વસ્તુ છે લોભાવા માટે, એક સેવાનો જ કેમ આટલો મહિમા? પણ નિષ્કામ ભાવથી પ્રસન્ન કરવા થયેલી સેવા, એના જેવું મોટું કોઈ બીજું સાધન નથી. અને આ મહિમા પરિવારને સમજાઈ ગયેલો. તથા અકરોત તસ્ય સેવા. પાછા એકલા નહીં, સાનુગસ્ય અનુગેન સહ, આખો પરિવાર સેવામાં જોડાઈ ગયો. બધાએ સેવાઓ વેચી લીધી. સહ્યાગંતુકતામ હિત્વા. સ્વામિનારાયણ ભગવાન પોતે ભૂલી ગયા કે અમે આગંતુક છીએ, મહેમાન છીએ. મેને સ્વમ તત્પુરાધિપમ,
જાણે ગઢડાના રાજા પોતે હોય ને એમ પ્રભુ રહે છે. એભલ બાપુના એક હૃદયના ભાવથી પ્રભુ ગઢડા આવેલા. ભક્ત સમુદાયના અનેક મત છે. કોઈ કહે એભલ ખાચરની વર્ષોની પ્રતીક્ષાથી પ્રભુ આવ્યા, કોઈ કહે ભગવાનને ગઢડા રોકવા માટે દાદા ખાચરની નિષ્ઠા અને વિશ્વાસ કારણભૂત હતા, તો કોઈ સંતો એમ કહે છે કે જીવબા લાડુબા આબિદિક પ્રેમી ભક્તોના પ્રેમે ભગવાનને બાંધી રાખેલા. ભગવાનની સેવા એ ભલ બાપુ કરે છે. કહ્યું ને કે આ દરબારગઢ એ તો નિશ્ચયનું કેન્દ્ર છે. થોડી ઘણી પણ ખોટ હોય એ ચાલે નહીં. સમજણ વસ્તુ એવી છે એ બધાના પાયામાં છે. માણસ જે વર્તન કરે છે, એનું બિહેવિયર છે, એના મૂળમાં કંઈક એની અન્ડરસ્ટેન્ડિંગ છે, કંઈક એની પોતાનો દ્રઢાવ છે. સમજણ બદલે ને તો ક્રિયા બધી બદલી જાય. ન કરવા જેવું થાય છે એના મૂળમાં એવું જ કંઈક કારણ હોય. માટે સ્વામિનારાયણ ભગવાને આ સમજણ ચોખ્ખી કરવા ઉપર ખૂબ ખટકો રાખ્યો. જેટલો પ્રેમ આપતા, પ્રેમ વહાવતા, સાથે સાથે માત્ર દરબારગઢને પ્રેમનો સાગર ન કહેવાય, આને જ્ઞાનની ગંગા પણ કહેવી. કારણ કે અહીંથી જેટલું જ્ઞાન વિશ્વમાં વહ્યું છે ને, મને નથી લાગતું ઇતિહાસમાં કોઈ એક સ્થાનેથી એટલું જ્ઞાન વહ્યું હશે. હજુ તો 200 વર્ષ થયા છે. આ સંપ્રદાયને 1000 વર્ષ થશે ને આપણને કલ્પના નહીં આવે. ગુણાતીતાનંદ સ્વામી બોલતા કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ કરવું છે, એક દિવસ જરૂર સાકાર થશે. એભલ ખાચર મહારાજનું ભજન કરતા, સેવા કરતા, મહારાજને મોટા માનતા, દિવ્ય પુરુષ માનતા, પણ જેવું પરમાત્માનું સ્વરૂપ છે એવા પૂરા નહોતા સમજ્યા. ચોમાસાના દિવસો અને એ વખતે એકવાર 7 દિવસ સુધી અખંડ વરસાદ આવ્યો. બીજો ત્રીજો દિવસ થયો હશે. ખૂબ વરસાદ વરસે. કાઠિયાવાડની પથરાળ ભૂમિ, પાણી વિશેષ જમીનમાં ઉતરે નહીં, એટલે નદી રૂપાળી નખરાળી, આમ ઘેલા નદી પણ એવી ઉન્મત્ત બનીને આમ બે કાંઠે જતી હતી. આમ સામે કિનારે જવાય નહીં, ગાંડો પ્રવાહ. આપણે જાણીએ છીએ કે એભલ ખાચરના પિતાનું નામ હતું બાબા ખાચર. આત્માનંદ સ્વામીના શિષ્ય મેનનાથે આશીર્વાદ આપેલા બાબા ખાચરના માતુશ્રી રાણક દેવીને, રાણદેબાને, કે તમારી ગૌશાળામાંથી, પીપરના વૃક્ષ નીચેથી માંડવ્ય ઋષિનું પૂજેલું શિવલિંગ નીકળશે, એ શિવની પ્રતિષ્ઠા કરીને પૂજા કરજો, એ તમને પુત્ર આપશે. એટલે એ શિવલિંગ ઉન્નડ ખાચરે ઘેલાને સામે કિનારે પધરાવે. બાવા ખાચર પણ આજીવન શિવ પૂજા કરતા. એભલ ખાચરમાં પણ એ શિવ ભક્તિ હતી ને નિયમ હતું કે સવારે પહેલા શિવજીના દર્શન કરવા અને પછી જ અન્ન કે જળ મુખમાં મૂકવું. જીવ અનેક પ્રકારની દ્રઢતાને અનેક પ્રકારની આંટી પાડે છે, પણ અમુક જ આંટી એવી છે કે આપણી આંટી ખોલનારી છે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. બીજી બધી આંટી આપણને આંટા ચડાવે. ભગવત દર્શન વિના મુખમાં અન્નજળ ન મૂકવું. 3 દિવસ વરસાદ આવ્યો, સામે કિનારે જવાયું નહીં. એભલ ખાચર ભૂખ્યા તરસ્યા છે અને લખ્યું છે કે મહારાજ ઉગમણા બારની ઓસરીએ બેઠા હતા. અહીં પ્રભુ વિરાજમાન હતા અને એભલ ખાચર આથમણા બારનો ઓરડો છે ત્યાં હતા ને બેઠા બેઠા ડોલા ખાતા હતા. હવે શરીરમાં આસક્તિ આવી ગઈ હોય, જેમાં ન હોય એટલે આમ નીંદર આવતી હતી.
દયા આવી એટલે મોટીબા મહારાજની પાસે આવીને કહે, પ્રભુ 3 દિવસથી બાપુ ભૂખ્યા તરસ્યા છે, કારણ આવો નિયમ છે. હા મહારાજ. શું બાપુ તમારે આવો નિયમ છે? પ્રભુ આપ નહોતા મળ્યા ત્યારથી, અરે જ્યારથી પ્રભુ હું સમજણો થયો છું ને ત્યારથી આ નિયમ રાખું છું. મહારાજ બહુ રાજી થયા. કોઈની નિષ્ઠા જોવે, ઈશ્વર રાજી થાય. એક સરખો દ્રઢાવ, ચડતો રંગ તો બહુ દુર્લભ છે, પણ એક રેણી પણ રહેવું ને એ બહુ દુર્લભ છે. હો, ઘણા ભક્તો એવા હોય છે, એક રેણી પણ જીવન જીવતા થઈ ગયા હોય. આ બહુ મોટી સ્થિતિ છે. સવારે કેટલાય ભક્તો એવા હશે, આ ગઢપુર ઘેલા કાંઠેથી પૂજ્ય ભક્તિ પ્રિય સ્વામી 30-40 વર્ષથી દરરોજ સ્વામી મંગળા આરતી કરવા આવે છે. લ્યો, હમણાં મેં 8 મહિના પહેલા અડતાળા ગયેલા, દાદાનું નામ તો ભૂલી ગયો, રાવજીભાઈ. તો બાપા 40 વર્ષથી અડતાળાથી દરરોજ મંગળા કરવા અહીંયા આવે. લ્યો, અને અત્યારે તો ચાલી નથી શકતા બરાબર, એટલે ગાડીમાં પણ જ્યાં સુધી પગ ચાલતા ને ત્યારથી પગપાળા ચાલીને દરરોજ આવે. એ ગઢાળી ગામના આંબા શેઠ સ્વામિનારાયણ ભગવાન સવારે ઉઠે, રાતની 4 ઘડી બાકી હોય, અને એ ઉગતા દિવસે ભગવાન હજુ દાંતણ કરવાનો સંકલ્પ કરે ત્યાં દાંતણ હાજર હોય, ગઢાળીથી લઈને આવે. એ ભલખાચરના નિયમનો દ્રઢાવ જોઈને પ્રભુ રાજી થયા, પણ હજુ ખોટ તો પૂરી બી પડે ને. મહારાજ કહે, બાપુ તમે અમને કેવા સમજો છો? અમારી સામે જુઓ. અને જ્યાં એ ભલખાચરે મહારાજની સામે જોયું, 4 દ્રષ્ટિ ભેળી થઈ અને ત્યાં પ્રકાશ થયો ને એ ભલખાચરને આમ લક્ષ્ય થઈ ગયો મહારાજની મૂર્તિમાં, અને સમાધિ થઈ ગયો. અષ્ટાવરણ પાર એ દિવ્ય સમાધિમાં ગયા, અને શું એ અક્ષરધામના એને દર્શન થયા. જેહ ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે, સર્વે પર છે સુખની ખાણી, એવું કહીએ ગાતી રે. અનંત મુક્ત જાનંદે ભર્યા રહે છે પ્રભુજીની પાસ રે. સુખ સુખ જીયા સુખ ના દરિયા, અથો ઉર્ધ્વ વ્યાપક એવું દિવ્ય અક્ષરધામ, અને એમાં અનંત મુક્તોથી સુસેવી તેવા મહારાજના દર્શન થયા. જે સ્વામિનારાયણ ભગવાન એની સામે વિરાજમાન છે, એ ભગવાન એ દિવ્ય તખત ઉપર વિરાજમાન હોય એવા એને દર્શન થયા. તેજ જીયા તેજ અંબાર, તેજોમય તન તેના રે. તેજોમય જીયા સર્વે આકાર, શું કહીએ સુખ એના રે. તે તેજ મધ્ય સિંહાસન શોભે, બેઠા બહુ નામી રે. નિષ્કુળા
દરબારે છે આવા એભલ ખાચરને દર્શન થયા અને પોતાના ઈષ્ટ એવા શિવજી મહારાજ પણ મહારાજની આગળ આમ હાથ જોડીને ઊભા છે. અને આમ મૂર્તિમાં લક્ષ્ય થયો અને તેજ અદ્રશ્ય થયું અને ત્યાં સામે ઉભેલા એ જ મહારાજ દેખાયા. નિશ્ચય થયો. નિશ્ચય એટલે દ્રઢાવ, ઓળખાણ થઈ ગઈ. મેં અને તમે અનેક વસ્તુના અનેક નિશ્ચય કરી રાખ્યા હોય છે. એમાંનો એક ઈષ્ટ પ્રત્યેનો પણ આપણો પોતાનો એક નિશ્ચય હોય છે. આપણા સંસ્કાર, આપણા કર્મ, આપણને મળેલો માહોલ, પરંપરા, એના આધારે દરેકનો પોતપોતાનો કંઈક કંઈક દ્રઢાવ હોય છે. લગભગ એ દ્રઢાવમાં જીવન પૂરું થઈ જાય. આપણી કલ્પના હોય એના કરતાં વિશેષ ક્યારેક દેખાય ને ત્યારે એ દ્રઢાવ બદલે. ત્યાં સુધી દ્રઢાવ બદલે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એટલે ઘણીવાર આવી નિશ્ચયની વાતો આવે ત્યારે પછી ભગવાનને બ્રહ્માસ્ત્ર કાઢવું પડે. કાં એવું ચરિત્ર કરે, એવું ઐશ્વર્ય બતાવે અને અથવા તો જીવને સમાધિ કરાવે. હવે આપણને જેટલું ફાવે છે એવું ને એવું જ જો કરે રાખે તો જેવો જોઈએ એવો પર્વતપ્રાય નિશ્ચય થાય. એવી કોઈક ઘટના ઘટવી જોઈએ કે આજ સુધીનો બધો ભૂતકાળ ભૂલાઈ જાય અને ત્યારે જીવ અંદરથી આમ હલબલી જાય કે હું તો સમજતો તો જુદું અને આ તો કંઈક છે જુદું. અને પછી જેમ જૂની ગાંઠ બંધાણી હોય એમ આ ગાંઠ પણ બંધાઈ જાય. એટલે સંતોએ આ નિશ્ચય થવો ને આ બહુ અટપટી પ્રોસેસ કીધી છે. ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે. મહારાજે મધ્યના પ્રથમના 51માં કીધું કે હીરે કરીને જેમ હીરો બેંધાય. તો પુરુષોત્તમ નારાયણની ઈચ્છા હોય અથવા તો પુરુષોત્તમ નારાયણના સંબંધે કરી અને આપણી ઇન્દ્રિયો, ભક્તિ વલ્લભ સ્વામી એક બહુ સરસ અર્થ કરે કે હીરો છે એને વીંધવો હોય, એક વેંધાય એટલે કપાય અને બીજો એવો પણ અર્થ થાય કે વેંધાય એટલે ઓળખાય. આપણને સાચા હીરાનો પરિચય હોય, સાચો હીરો શું છે એ આપણા મનની અંદર હોય તો જ કયો હીરો સાચો ને કયો હીરો ખોટો એ ઓળખી શકીએ. બહાર સાચો ખોટો હીરો હોય પણ એક હીરો તો આપણા મનમાં હોય જ. એમ આપણું મન એવું થાય તો ભગવાનને ઓળખી શકીએ. તો એ કેવી રીતે થાય? તો વચનામૃતમાં એ પણ મર્મ કયો કે ભગવાનની પ્રગટ સેવા, ભક્તિ, ઉપાસના કરતા કરતા માઇક ઇન્દ્રિયો અંતઃકરણ છે એ કેવા થઈ જાય? પુરુષોત્તમ રૂપ થઈ જાય. એટલે પુરુષોત્તમ રૂપ થયા તો હવે એ પુરુષોત્તમ રૂપ થયેલા ઇન્દ્રિયો અંતઃકરણ કોણે ઓળખી શકશે? એટલે નિશ્ચય માટે આ પણ બહુ મહત્વનું છે, ભગવત સંબંધ. ભગવાન મળે અથવા તો એવા ભગવાનને મળેલા હોય, જેની આંખમાં ભગવાન જોતા હોય, જેના મુખમાં અર્પણ થતા કોળિયાને સ્વયં પરમાત્મા જમવા આવતા હોય, જેની ચાલમાં વનમાળીને ચાલવાનું મન થઈ જતું હોય, જેનો અંતર્ભાગ એટલો સુગંધિત હોય કે પરમાત્માને પણ પુષ્પ બનીને પમરાટ કરવાનું મન થઈ જાય, આવા સાચા સંત હોય ને એના યોગ્ય કરીને નિશ્ચય થાય. એભલ ખાચરે ભગવાનને જોયા એટલું નહીં, નિશ્ચય થઈ ગયો. ચી ચય ધાતુ છે. ચય એટલે પસંદ કરવું, સિલેક્ટ કરવું, સિલેક્શન. એક વસ્તુ લેવી હોય તો એમાં પણ ઘણા ઓપ્શન હોય. અત્યારે તમે રીંગણા લેવા જાઓ શિયાળામાં તો એમાંય કેટલી પ્રકારના, નાના રીંગણા, લાંબા રીંગણા, મોટા રીંગણા, ઓળો બનાવવાના, એકદમ હેવી રીંગણા, એ કાળા ધોળા રીંગણ જ લેવા છે, પણ એમાંય ઘણા પ્રકાર છે. એમ એક તો નિશ્ચય કરવો એટલે શું? તો કે અનેકમાંથી એક. અને નિશ્ચેષેણ ચયનમ
એ ચયન પણ પાછું કેવું હોવું જોઈએ કે ક્યારેય બદલવું ન પડે. આજે માણસ થોડા દી થાય ત્યાં આવા વાળ કપાવે, વન સાઈડ કટ કપાવે, પછી કોઈક હોય તો બદલી નાખે. હવે એમ નહીં, એક બાજુથી નહીં, બે બાજુથી કાપો. તો પછી ચયન કર્યું તું કે આમાં હારો લાગીશ, પછી વળી કોઈક આવે કે બે બાજુથી નહીં, બે બાજુ રાખો, વચ્ચે ટકો કરો, તો વળી પાછી એવી ફેશન આવે. આપણે અનેક સિલેક્શન કરીએ પણ સમયે સમયે બધા સિલેક્શન કેવા થતા જાય? બદલતા જાય. પણ બદલતા પ્રવાહમાં, બદલતા મનોભાવોમાં, બદલતા વિશ્વમાં એક સિલેક્શન એવું હોવું જોઈએ કે ક્યારેય બદલે નહીં. મહારાજે વચનામૃતમાં કહ્યું કે લીમડો તે એ કોની સામે જોઈને કીધેલું છે? આ લીંબ વૃક્ષ. કારણ કે આ નિશ્ચયનું કેન્દ્ર છે. આજે આના ઉપર જ કથા કરવાની છે આપણે, કે આ લીંબ વૃક્ષે એટલાને નિશ્ચય કરાવ્યો છે. લીમડો તે લીમડો. કોઈ તલવાર દેખાડીને કહે બોલ આંબો છે, ભય હોય ત્યાં સુધી આપણે બોલીએ, પણ અંદરથી શું જવાબ આવે? લીમડો જ છે. એમ કોઈ એક પરમાત્મા છે કે આ ચરાચર વિશ્વના માલિક છે, સર્વ શક્તિ, સર્વ સત્તા, સર્વ સામર્થ્યનું કેન્દ્ર છે. કોઈ એક પરમાત્મા છે. આમાં કોણ નથી માનતું? બધાય માને છે. પણ નિશ્ચય કયો કહેવાય? કે જેના સામર્થ્યથી આ બધાય અનંત આશ્ચર્યો થયા છે, થાય છે અને થવાના છે. એ કોણ? તો કે મને મળ્યા એવા પ્રગટ સ્વામિનારાયણ ભગવાન એના વતે થાય છે, ત્યારે આને નિશ્ચય થયો કહેવાય. અને આવી આમ અંતરમાં હા પડી જાય કે તમામ પરિસ્થિતિમાં, સુખમાં અને દુઃખમાં, યોગ્ય લાગે કે અયોગ્ય લાગે, દરેક પરિસ્થિતિમાં બસ એ જ જવાબ નીકળે. ત્યારે માનવું કે નિશ્ચય થયો કહેવાય. આ દાદા ખાચરનો મહિમા આ જગ્યાએ છે. એને નિશ્ચય થઈ ગયેલો. સ્વામિનારાયણ ભગવાન પછી ગમે એવા ચરિત્રો કરે, ગમે એવી આજ્ઞા કરે, ગમે એવી લીલા કરે, પણ એમાં ક્યારેય એને કુતર્ક થાય જ. એને નક્કી હતું કે દેશ કાળ છે, આ સૃષ્ટિના છે, કાળ કર્મ માયાથી થાય છે, પણ એનાય પ્રેરક કોઈક મહારાજ છે. માટે મને મારી બુદ્ધિથી દેખાય છે, પણ દેખાવનારા, બુદ્ધિના પ્રકાશક, આ બધું કરનારા અંતે કોણ છે? મહારાજ જ છે. અને એટલે એને મહારાજની કોઈ ક્રિયામાં સેજ પણ, ક્યારેય પણ, કોઈ પણ અવસ્થામાં કુતર્ક થયો? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આ ભૂમિ છે ને દાદા ખાચર જેવા ભક્તોને નિપજાવવાની ભૂમિ છે. ત્યારે જુઓ, કાલ કહ્યું હતું ને કે અમુક સ્થાન એવા હોય છે કે જે આપણને વાતાવરણ પૂરું પાડે. એમ આ સ્થાન એવું છે કે આમ અધ્યાત્મના સર્જન માટે જેવું જોઈએ ને એવું વાતાવરણ આપણને મળે. અમારે કાંતિ ભગતે લાભ આપ્યો છે આપણને બધાને. એકવાર તાળીઓથી વધાવો. તમને નહીં, અમને મળ્યો. આ મોટી વાત છે ને અમારા માટે. કહેવાય ને, કોઈ પણ મોટા બિલ્ડર હોય ને તો એનો એક ડ્રીમ પ્રોજેક્ટ હોય. એમ કથાઓ તો ઘણી કરી, 130 જેટલી, પણ અમારા માટે ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય ને તો આ દાદાના દરબારની કથા છે. ઘણી શરતો આવતી હતી, આમ કરો તો કે માન્ય છે પણ કથા કરવા દો, ફોટા રાખો, નામ રાખો, કાંઈ વાંધો નહીં. તો એ છેલ્લે આવીને અટક્યું કે તમે દીક્ષિત એ આચાર્યના દીક્ષિત નથી એટલે તમારો નો મેળ પડે. તો પછી તો આગળ કંઈ થાય એમ નથી. અમુક વસ્તુ તો આપણા હાથમાં નથી હોતી. મહારાજની ઈચ્છા પ્રગટી. જેના દર્શન દુર્લભ દેવને વાલા ભક્તજનો, એવા મોટા મહારાજ મને અને તમને મળ્યા છે. સ્વામિનારાયણ ભગવાને એક દિવસ મોટી બાને કહ્યું કે અમારે આ બધા કાઠી દરબારોને બધાઈને જમાડવા છે, અને ગઢડામાં જેટલા ખાટલા હોય ને એ લઈ આવો.
અને આખા ગઢડામાંથી ખાટલા મગાવ્યા ને આખા દરબારગઢમાં ખાટલા પધરાવ્યા. ખાટ પે ચર્ચા થાય ને. કાલે આવતા હતા પરમ દિવસ 2 દિવસ પહેલા ઉનાથી, ત્યારે ખાટલા હોટેલ લખેલું. ખાટલા હોટેલ. મહારાજને કંઈક આવો વિચાર આવ્યો એટલે મહારાજે ખાટલા મગાવ્યા. મહારાજ લાડુબાને કે જીવુબા મોટીબાને મહારાજે કહ્યું કે બિરંજની રસોઈ બનાવો. બધાય માટે બિરંજ બનાવ્યો અને જેટલા હતા બધાને કહ્યું જેટલા ત્રાસ મળે ને એટલા ત્રાસ લઈ આવો. ત્રાસ દેવાનો નથી હો, લાવવાનો છે. ત્રાસ એટલે તાહડા. એક એક ખાટલા પર 4 ભક્તોને બેસાડ્યા. બેસી જાજો, જોડ કરી લેજો આજુબાજુ વાળા. અહીંયા જ બેઠા હતા ને. અને વચ્ચે એક તાહડા મુકાયા. પછી એમાં બિરંજ અને શાક પીરશું, 2 વસ્તુ. પછી મહારાજે કહ્યું કે હવે બધા જમો. મહારાજની આ બધી અલૌકિક લીલાઓ ભક્તોને યાદ રહે, સંભારે ત્યાં સુખ આવે. કંઈક નિત્ય નવીન ક્રિયા તો એની. હવે ખાવું તો ખાવું જ હોય ને, પણ તો એવી રીતે કરે મહારાજ બધું કે એમાંય તે કંઈક રહસ્ય હોય. ભૂખ લાગી છે ને અત્યારે લાવો ને આ પટારા ઉપર જમાડો ને જે હોય એ લાવો ને. અલગ અલગ પ્રભુની આ બધી લીલાઓ. બધા આમ એક હાથથી બિરંજ લે, ડાબા હાથથી બિરંજ લઈ જમણા હાથમાં મૂકીને આમ મુખમાં મૂકે અને આમ બધા પ્રસાદ લે છે. અને ત્યાં ક્યારેય જિંદગીમાં ન જોયો હોય ને એવો મોટો સર્પ આવ્યો. દરેકનું પોતાનું એક વાતાવરણ હોય છે, પોતાના ઓરા લઈને ફરતા હોય છે. એમ એવો મોટો સર્પ આવ્યો, એવો મોટો આવ્યો, ક્યારેય કોઈએ જોયો ન હોય એવો મોટો આવ્યો. પછી ખાવું ભાવે? હે? બધા વિચારે આમાં કોનો વારો છે આજે? આમ આખા દરબાર ગઢમાં આટો માર્યો. તમારા પગ પાસેથી નીકળ્યો અને આમ બધાયના હૈયા આમ ભય આમ થર થર થાય. પછી મહારાજ, હવે ક્યાં પ્રભુ વિરાજમાન હતા એ તો કંઈ લખ્યું નથી, પણ મહારાજ પણ એક ખાટલા ઉપર વિરાજમાન હતા અને મહારાજ પણ બિરંજ જમતા હતા. છેલ્લે એ સર્પ મહારાજની પાસે આવ્યો અને પછી આમ ઊંચી ફણા કરી. એવો મોટો સર્પ અને ઊંચી ફણા. આમ તમે સાચો સર્પ જોયો છે? આમ ઊંચી ફણા કરીને આમ જોતો હોય. હવે સર્પ મોટો હોય તેની ફણા પણ એવી મોટી, એટલે આમ આખી સભા જુએ આ શું થઈ રહ્યું છે. મહારાજના દર્શન કર્યા. પ્રભુ જમતા હતા. મહારાજે જમતા જમતા પછી બિરંજ લીધો અને પ્રસાદીનો બિરંજ આમ મૂક્યો ને એટલે સર્પે એ બિરંજનો પ્રસાદ લીધો. ઘણો બિરંજ મહારાજે જમાડ્યો. પછી મહારાજે જળપાન કર્યું અને આમ કોગળો આમ પિચકારી મારીને સીધો સર્પના મુખમાં અધરો અધર મહારાજની પ્રસાદી લઈ લીધી. અને પછી સર્પ એની જગ્યાએ પાછો ગયો. પછી હૈયા હેઠા બેઠા. હવે આવું ચરિત્ર જુએ તો કાચા પોચા નિશ્ચય વાળા હોય એને પાક્કો નિશ્ચય થઈ જાય કે ન થઈ જાય? હે? એક વાર તો મહારાજ લીંબ વૃક્ષ નીચે કથા કરતા હતા. પ્રસંગને આપણે જાણીએ છીએ. પક્ષીઓ આવ્યા. આ બાજુ કથાનો ઘેરો નાદ અને ઉપરથી એણે કલરવ શરૂ કર્યો. એમ કરતા 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 એટલો કલરવ કરવા લાગ્યા કે મહારાજનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો. પછી મહારાજને આમ ઉપર જોયું ને ત્યાં આખું આકાશ પક્ષીઓથી ભરાયેલું. મહારાજને થયું આ લોકો નહીં સાંભળવા દે કથા. મહારાજ કે દાદા જુવાર પડી છે? હા પ્રભુ. કેટલી? પ્રભુ જોઈએ એટલી. મહારાજ કે જાજી નહીં, 20 મણ જોઈએ છે. હા મહારાજ. પક્ષીને ચણ નાખવા 20 મણ જુવાર કોઈ આપે? હે? ગોપીનાથજીના મંદિરની પાછળની જે બારી, ત્યાં મહારાજે આમ સીડી મૂકી અને મહારાજ ઉપર ચડ્યા અને પાર્ષદોને કહે કે ટોપલા લાવો.
અને એક પછી એક ટોપલા આવવા માંડ્યા. આજે ગોપીનાથજી મહારાજની પ્રદક્ષિણાનો ભાગ છે. પ્રદક્ષિણા તો 1906 ની અંદર ગોપાળાનંદ સ્વામીએ બનાવેલી છે. પેલા આ મંદિરની જે પ્રદક્ષિણા છે એ પ્રદક્ષિણા નહોતી. 86માં મહારાજ ધામમાં ગયા, 20 વર્ષ પછી આ પ્રદક્ષિણા બનેલી છે. અત્યારે સુખશૈયાનો જે ભાગ છે ત્યાંથી અડીને ત્યાં નાની પ્રદક્ષિણા હતી એવું કહે છે સંતો. અત્યારે પ્રદક્ષિણામાં પાછળ જે છત્રી પધરાવેલી છે ત્યાં મહારાજ ત્યાં ઉપર ચડ્યા અને ઉપર ચડી અને મહારાજ આમ ખોબા ભરી ભરીને આમ જુવારનો આમ ઘા કરવા લાગ્યા લીંબ વૃક્ષ ઉપર આમ આ બાજુ. પણ મહારાજે આવી રીતે 20 મણ જુવાર ઉડાડી. એટલા પક્ષીઓ હતા કે એક પણ દાણો નીચે પડવા ન દીધો. પક્ષીઓ ગયા, વાતાવરણ શાંત થયું. ભક્તોએ પૂછ્યું, મહારાજ આ બધું શું કાંઈ સમજાણું નહીં? મહારાજ કહે, અમે આ બ્રહ્માંડમાં આવ્યા, દેવતાઓ ઘણા વર્ષોથી અમારી પાછળ પડ્યા હતા, પ્રસાદ આપો પ્રસાદ આપો. એ ઘનશ્યામ સ્વરૂપે તો 1-2 કાગડાને ને થોડોક પ્રસાદ આપી શકેલા. વન વખતે આવે પણ અમારી પાસે ક્યાં હતું કંઈ કે આપીએ. પછી અમે ફરતા રામ હતા એટલે કાંઈ એવો જોગ નહોતો આવ્યો કે આ 33 કરોડ ને આટલા બધાને એક હારે પ્રસાદ દેવો. પણ અત્યારે અમારે દાદા બાપુ જેવા યજમાન મળ્યા છે ને તે આજ થયું કે આજ બધાને પ્રસાદ દઈ દે તો જ કહેવાય ને. એમ જ હશે ને. બોલો, આવા દેવતાઓ પક્ષીના રૂપ ધારણ કરીને મહારાજને દર્શને આવે.